ગાઈસ, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવી દાળ ઢોકળી। તમે આ રીતે જો બનાવશો તો વારંવાર બનાવશો એટલી સુપર ટેસ્ટી એવી દાળ ઢોકળી ગુજરાતી ખાટી મીઠી એકદમ અલગ રીતે આપણે બનાવવાના છીએ। તો આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં 250 ગ્રામ તુવેરની દાળને બાફી દીધેલી છે। તો તમે જોઈ શકો છો કે વાટકામાં મેં કાઢી લીધેલી છે બોઇલ કરીને। અને આપણે ટમાટર, કોથમીર, લીલું મરચું, ડુંગળી કટ કરી લીધેલી છે। અને આપણે જે દાળ ઢોકળીમાં લોટ વાપરીએ છીએ તીખો, તે મેં બાંધીને રેડી કરી લીધેલો છે। તો તેમાં આપણે હળદર, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને મેં લોટને બાંધી દીધેલો છે, એકદમ નોર્મલ આપણે જે બાંધીએ છીએ। હવે આપણે લુવો લઈ અને એકદમ સરસ એવી પાતળી એવી રોટલી વણી એ રીતે આપણે રોટલી વણી લેવાની છે। અને આ રીતે ચપ્પાના મદદથી આપણે કાપા કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના કાપા કરી લીધેલા છે। તમે કોઈ પણ શેપ આપી શકો છો દાળ ઢોકળી માટે। તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું અને આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું। તેલ એકદમ સરસ એવું ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરીશું। અને હવે આપણે જે વેજીટેબલ્સ કટ કર્યા હતા, ડુંગળી, ટમાટર અને લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કર્યા છે મેં। તો બધું જ એકદમ સરસ રીતે સોફ્ટ થાય એટલે આપણે મસાલા એડ કરીશું। તો 1 ચમચી હળદર, 1 મોટી ચમચી આદુ મરચાં, લસણ અને લાલ મરચું એકદમ સરસ રીતે વાટી અને પેસ્ટ બનાવી છે તે એડ કરીશું। અને ત્યારબાદ 1 ચમચી મીઠું અને 1 ચમચી ગરમ મસાલો પાવડર એડ કરીશું। હવે તમે કોરું મરચું પણ એડ કરી શકો છો। તો આ રીતે એડ કરવાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે। તો સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, એકદમ સરસ રીતે સતળાય એટલે આપણે તેમાં બોઇલ કરેલી તુવેરની દાળને એડ કરી દઈશું। તો એક રસ દાળ હોવી જોઈએ, તો ખૂબ ટેસ્ટી એવો ટેસ્ટ આવે છે દાળ ઢોકળીમાં। તો હવે આપણે જે કાપા કરેલી ઢોકળી આપણે પાડી હતી તેમાં એડ કરીશું। 2 મોટી જેટલી વાટકી આપણે પાણી એડ કરીશું અને અડધી વાટકી આપણે ખાંડ એડ કરીશું। તમારી પાસે ગોળ હોય તો ગોળ પણ એડ કરી શકો છો। ત્યારબાદ અડધો લીંબુનો રસ એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે દાળ ઢોકળીને કૂક થવા દેવાની છે ઢાંકણ ઢાંકીને। તો તમે જોઈ શકો છો કે હવે આપણે પાણીની માત્રા અડધી થઈ ગઈ છે અને આપણી દાળ ઢોકળી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરીશું અને મિક્સ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો આપણે ગુજરાતી દાળ ઢોકળી, ખાટી મીઠી દાળ ઢોકળી બની અને રેડી થઈ ગઈ છે। તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આજની આ ગુજરાતી દાળ ઢોકળી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો જેને એકદમ સરસ એવી અને એકદમ ઇઝી રીતે ફટાફટ પણ બનીને રેડી થઈ જાય છે। તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય।